દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રમોજ સીટ પર કોંગ્રેસ પક્ષનો પ્રચાર અંતિમ તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર ગોકળભાઈ અમરાજી ઝાલા વિકાસના મુદ્દાઓને લઈને મતદારો સમક્ષ ગેરંટી આપી રહ્યા છે અને ગામે ગામે જઈને જનસમર્થન મેળવી રહ્યા છે। રમોજ સીટ હેઠળ આવતા વોટા, અલાણા, નારમીઓની મુવાડી, બીબીના વાવ, અમરગઢ, દોલપુર અને માનપુર સહિતના ગામોમાં કોંગ્રેસ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પ્રચાર દરમિયાન ઉનાળાના તાપ વચ્ચે પણ કાર્યકરો અને ઉમેદવારોએ સારું જનસમર્થન મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે। આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ સામે કોંગ્રેસ દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે અને લોકમુખે ચર્ચા છે કે રમોજ સીટ પર કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે। પ્રચાર દરમિયાન મતદારોમાં મોંઘવારી, રોજગારી અને ગરીબી જેવા મુદ્દાઓને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વધતી મોંઘવારી, ગેસ સિલિન્ડરના વધતા ભાવ, કાળાબજારી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓ ચર્ચાનો વિષય બન્યા છે, જેના કારણે હવે બદલવાની માંગ ઉઠી રહી છે અને મતદારોનો મૂડ પરિવર્તન તરફ ઝૂકેલો જણાઈ રહ્યો છે। હવે 26 તારીખે મતદાનના દિવસે રમોજ સીટ પર કોનું પલ્લું ભારે રહે છે તે મતદારો નક્કી કરશે। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ, બાયડ। ઉમેદવારી કરી છે પણ આ ભાજપની સરકારે કશું કોઈ ગામડામાં કામ કર્યું નથી। એવા 5 કે 6 ગામડો મારા બૂથમાં આવું છું, એટલે હું જે ગોકાભાઈનો ટેકેદાર છું એ આ 4-5 ગામડાઓની અંદરમાં ફરી વળ્યો કે અમને એટલું બધું વાતાવરણ શુદ્ધ લાગે છે કે હવે આ જંગે મતે જીતશે। હું ગોકાભાઈનો ટેકેદાર બોલી રહ્યો છું। તમે જીતીને આવશો તો શું કરશો? અમે જીતીને આવીશું તો પહેલાં બધા ગામડે અંદર ફરી વળીશું અને કયા ગામમાં કયો પ્રશ્ન છે એ પ્રશ્ન અમે નોંધ કરશું। ત્યાર પછી કાર્યવાહી તો પંચાયતમાં બેઠ્યા પછી અમે કાર્યવાહી કરીશું। ઓકે।